સ્ત્રીને જમવાનું મોડું મળ્યું હોય અને રાડારાડી કરી હોય એવું બન્યું જ નહીં. ઘરમાં એ સવારથી 5 વાગે ઉઠે અને બપોરે 2 વાગ્યા સુધી એને રસોઈ ન મળે, મહેમાન આવે અને કેસરોલની છેલ્લી રોટલી તે કોઈ ગાય આવે તો એને આપી દે. એટલે કુદરતી રીતે પ્રકૃતિએ અમને સંયમ આપ્યો જ છે. ભૂખ ઉપર હોય, તરસ ઉપર હોય કે કોઈ પણ પ્રકારની એ ભૂખ હોય, એટલે સંયમ ભાઈઓને આપણે શીખવી દઈએ. એમના સુધી રાખીએ. પારુલબેને અગાઉ વાત કરી એટલે એમણે મનની વાત કરી, આત્માની વાત કરી. કોઈ પણ વ્યક્તિ આત્માની વાત કરે ને તો મને બહુ અઘરું લાગે. એમ કે ભાઈ આત્માની શોધ કરવી જોઈએ. સ્વામીજીએ તો સરસ વાતો કરી, વિચારો કરી અને એક સાવ આમ સાદા શબ્દોમાં કહી શકાય કે તમે આવું ન કરી શકીએ, આવું આપણાથી ન થાય એવું કશું ન કીધું, બધું જ એવું કીધું કે જે પ્રમાણે જીવી શકાય. એટલે મને જ્યારે જ્યારે કોઈ એમ કહે ને કે આત્માની શોધ કરવી જોઈએ ને આત્માને ગોતવો જોઈએ આમ, તો મને એમ થાય દૂધ ઉભરે ત્યારે સ્વામીજી અમને હાણસી નથી મળતી, આત્મા ક્યાંથી મળે? ના ના ના, નથી મળે તો કંઈક આગે આગે સુધી પહોંચીને. તમે માનો છો ને સ્વામીજી એટલું સંસારી જીવન સહેલું નથી, બહુ અઘરું છે. અને અત્યારે તો જે વિકટ પરિસ્થિતિમાં અમે બધા જીવીએ છીએ, વાત ન પૂછો. કોઈક સાધુને ત્યાં બપોરે 12 વાગે કોઈક જાય અને સાધુ પાસે કશું ન હોય તો સાકર દાળી આપી દે, તોય એક માણસ પ્રસાદી, સ્વામીજી પ્રસાદી આપી એમ કરીને જતા રહીએ. અમારા ઘરે બપોરે 12 વાગે કોઈક આવે તો ઉધાર લઈને જમાડવું પડે. અને દાળ ભાત શાક રોટલી જો મિષ્ટાન ન કર્યું હોય, ફરસાણ ન કર્યું હોય તો હા ફલાણા ભાઈના ઘરે ગયા હતા, શીરામાંથી ગયા. એટલે બહુ કરવું પડે, ટાણે ટાણે કેટલાય કામ કરવા પડે, મામેરા ભરવા પડે, EMI ભરવી પડે, લોનના હપ્તા ભરવા પડે, ગામને સારું લગાડવા માટે કાર લેવી પડે, 2 માળ અમથા લેવા પડે, દીકરો જન્મે ત્યાંથી વિદેશ ભણાવવા જવા માટે બાપાએ કેટલી બધી 2 ટાઈમની મજૂરી કરવી જોઈએ. એટલે અઘરું તો 2 પક્ષે છે. પણ મને આનંદ થાય કે મારા દેશનો સાધુ એકાંતમાં રહી જ્ઞાનની, જીવનની, અધ્યાત્મની વાતો કરીને પોતે હિમાલયની ટેકરી ઉપર બેસી નથી રહેતો. એ તળેટીમાં આવે અને લોકોને એમ કે તમે જે માણો છો એ લીલા છે, અહીં સુધી આવવાનું. એટલે એ માટે હું વંદન કરું છું. આ આખી પરંપરા જે છે હિતરક્ષક સમિતિ, અને મને તો સૌથી વધુ આનંદ શંકરાચાર્ય માટે થાય. મને બહુ જ, જ્યારે બધા લોકો એવું કે આમ જુઓ તો અત્યારે આઇન્સ્ટાઈનનું મગજ બુદ્ધિની દ્રષ્ટિએ એમ કહેવાય કે વિશ્વમાં સૌથી વધુ બુદ્ધિશાળી મગજ, જેનું મગજ આપણે સાચવી રાખ્યું છે કે કદાચ આવતા દિવસોમાં કંઈક ટેકનોલોજી એવી આગળ વધે અને કામ કરી શકીએ તો આપણે સુંદર મજાનું એમાંથી અર્ક માણી શકીએ. પણ એક ભારતીય તરીકે મને પૂરા સભાનતાપૂર્વક કહું કે જો તમે બુદ્ધિની વાત કરતા હો તો શંકરાચાર્યની બુદ્ધિના તોલે તો હજી સુધી કોઈ આવી શક્યો એવું બન્યું નથી. એની હરોળમાંય બેસી શકાય એટલું. એટલી નાની ઉંમરે કેવા કેવા ગ્રંથો રચ્યા, કેવી કેવી સ્તોત્રો રચ્યા, ઉપનિષદોથી લઈ. હમણાં થોડાક દિવસ પહેલાં જ જ્યારે પૂજ્ય મોરારી બાપુ અત્યારે આ શહેરમાં આની આજુબાજુ જ છે, ત્યારે મોરારી બાપુનું કહેતી હતી. મેં કીધું બાપુ પહેલાં છે ને ઉપનિષદો, આમ તમે જુઓ ને તો ઉપનિષદોની કથા એવી છે કે વાદળોમાં દેખાણા ઋષિઓને અને વાદળોમાંથી નીચે આવ્યા. મેં કીધું હવે એ બધા યોગી કહેવાના, સાધુઓ કહેવાના, અને મેં કીધું અમે બધા હવે ક્લાઉડમાં બધું મોકલીએ છીએ. આવ્યું તો એમ પાછું મોકલી દઈએ. શું મોકલી દઈએ? સંવાદ. બ્રેકઅપ થઈ ગયું હોય તો કામ લાગે, તે જો કીધું તું, આ ઓલા ફોટા રહ્યા, આ ઓલી વાત રહી. એટલે પહેલા ત્યાંથી આપણે ઝીલનારી પ્રજાતિ હતી, એ જે છે એ પાછું મોકલવા માંડે, કાંઈ જોતું જ નથી. રાખો. એટલે આ કેસરી વસ્ત્રધારીઓએ સમાજ છોડી દીધા પછી પણ સમાજની ચિંતા કરવા માટે વચ્ચે આવવું પડે છે કે તમને ને મને સમજાય જાય. સવારથી તમે લોકો શિક્ષણની વાતો કરો છો, ઘડતરની વાતો કરો છો, સંસ્કારની વાતો કરો છો, પણ મેં તો હંમેશા કીધું છે કે બાળકો ઉપર જ શું કામ આપણે આટલા બધા ફોકસ થઈ જઈએ છીએ? માત્ર કેમ કોઈ મા બાપના ઘડતરની વાત નથી કરતું? કારણ કે તમે એમ માનતા હો કે તમારું બાળક તમને સાંભળીને મોટું થાય છે તો ભૂલ કરો છો, તમારું બાળક તમને જોઈને મોટું થાય છે. પેલા તમે જુઓ કે કોઈ આપણે નાના હતા ને ત્યારે કંઈક અપશબ્દ અથવા તુકારે બોલતા ને,
તો આપણે મમ્મી પપ્પા એમ કહેતા ક્યાંથી શીખી આવે છે? એનો અર્થ એ છે કે અહીંયા ઘરમાં તો બોલાતું જ નથી, આ ઘરની તો પરંપરા જ નથી. ક્યાંથી શીખી આવે છે? હવે અહીંયા બેઠેલા તમામ લોકો વેબ સિરીઝ જોવે છે અને દર 3 વાક્ય જે બીપી થવું જોઈએ ત્યાં બેફામ બોલાય છે. અને પછી તમે બાળકોને એમ કહો જાત પાણી લે તો, પણ આપણે નાના હતા ત્યારે આવા દ્રશ્યો વખતે આપણને પાણી લેવા મોકલતા તો હું બાળકોને પાણી યારે જ મૂકી રાખીએ તો આ આખી સિરિયલ જોઈ શકાય એવી સ્થિતિમાં અત્યારે આપણે છીએ. આપણે વેબ સિરીઝ જોઈએ અને છોકરાને કંઈક 12મું ધોરણ બહુ જ મહત્વનું છે, એવું ન થાય. એવું તો શક્ય નહીં બને. પહેલા આપણા બધાના મા બાપો છે ને, એમને આપણી આટલી બધી ચિંતા નહોતી કરવાની. એ આપણને બહાર મોકલી શકતા હતા. કાંઈ આટલું બધું આ જગતમાં એટલું બધું ખરાબીઓ નહોતી કે જેની ચિંતા કરવાની હતી. વધીને એક સિગરેટ કે તમાકુ સુધીની ચિંતા હતી, એથી વિશેષની ચિંતાઓ નહોતી. હવે તો ડ્રગ્સ આવ્યું છે, બીજા બધા વિસ્તારો આવ્યા છે, કેટલી બધી કેડીઓ છે કે જ્યાં વિચાર કરવો પડે, જ્યાં ચિંતા કરવી પડે. એટલે ગઈકાલના મા બાપ કરતાં આજના મા બાપે વધુ સજાગ રહેવું પડે. અહીંયા બેઠેલા તમામ જે મારી ઉંમરના છે, 35 થી 40, 50 વર્ષના, આપણી બધાની 3 પેઢી છે ને ઓલા સત્તરસિંગાથી બચી ગઈ. હોઈ જાય સત્તરસિંગો આવશે, જ્યારે કે એવું પ્રાણી જ કોઈ નથી સત્તરસિંગા જેવું. કે જો તમારી અત્યારે 7 વર્ષની 8 વર્ષના છોકરાને સત્તરસિંગો તરત ગૂગલ કરશે, અહીં તમને કંઈક આવું કાંઈ ન હોય. શું કામ? બાળકમાં તમે જો ભણતરની અપેક્ષા રાખતા હો, સંસ્કારની અપેક્ષા રાખતા હોય, સ્વામીજીએ કીધું એમ કે તમે ઈચ્છતા હો કે તમારું બાળક ગીતા સાંભળે, સમજે ને અનુસરે, તો એ પહેલા તમારે એ તરફ જવું પડશે. તમે શેર બજારના આંકડા જુઓ અને બાળકો ગીતાના 18 અધ્યાય વાંચે તો એમાં એવું નહીં થાય. એ બંને પક્ષે થવું જોશે, તો શક્ય બનશે, તો એ વિચાર તરફ એ ગતિ કરી શકશે. એટલે આપણે બધા એવું ક્યાંક માનતા થઈ ગયા છે કે હવે અત્યારે આપણે આ કરી દઈએ. અને બહુ જ મા બાપની મોટામાં મોટી ભૂલ એ છે કે સારામાં સારી સ્કૂલોમાં મૂકી દો એટલે મારીને તમારી જવાબદારી પૂરી થઈ જાય છે. એવું નથી. સ્કૂલમાં તો વ્યાકરણ શીખવાશે, પણ શું બોલવું ને કઈ રીતે બોલવું ને એ તો મા બાપ શીખવાડશે. હું જ્યારે કોઈ જ્ઞાતિની વાત કરતી હોઉં અથવા સમાજની વાત કરતી હોય ત્યારે એક દાખલો હંમેશા આપું. મુગલે આઝમ બધાએ જોયું છે, લગભગ જોયું ન હોય તો ખબર તો હશે જ, અનારકલીન સલીમની આખી સ્ટોરી. સ્વામીજી, મુગલે આઝમ જ્યારે બનતું હતું ત્યારે એ સમયનું એ સૌથી મોંઘામાં મોંઘું ફિલ્મ કહેવાતું હતું. હિસ્ટોરિકલી ત્યારે એ એટલાથી વધુ મોંઘું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બન્યું નહોતું. દિલીપ કુમાર સલીમ બને છે. એટલે એનો જે ડાયરેક્ટર છે, ફિલ્મનો ડાયરેક્ટર, એ ફાઇનાન્સરને એવું કહે છે કે મારે સલીમની મોજડી બનાવડાવી છે અને એ મોજડીની અંદર મારે સાચા હીરાનું કામ કરાવવું છે. એટલે ફાઇનાન્સર કે ઓલરેડી તે બહુ બધો ખર્ચો કરી નાખ્યો છે અને લોકો છે ને એ દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે, દિલીપ કુમારની મોજડી જોવા નથી આવતો. એટલે ડાયરેક્ટર કે વાત સાવ સાચી છે કે લોકો દિલીપ કુમારનો ચહેરો, એની વાત, એની કરવાની અદા જોવા માટે આવે છે, એની મોજડી જોવા માટે નથી આવતો. પણ દિલીપ કુમાર, અને બીજું મને એ ખબર છે કે સાચા હીરાને બદલે હું ખોટા હીરા મૂકી દઉં તોય નથી ખબર પડવાની કે આ ખોટા હીરા છે કે સાચા. હું કાચના ટુકડા નાખી દઈશ ને તોય ઓડિયન્સને નહીં ખબર પડે. પણ એ મોજડી સાચા હીરાની છે એવું દિલીપ કુમારને ખબર પડે. દિલીપ કુમાર એ મોજડી પહેરીને ચાલે ત્યારે એની ચાલ જે બદલાય, એના ચહેરા ઉપર આખા હિન્દુસ્તાનનો પોતે માલિક હોઈને જે એક્સપ્રેશન આવે ને, એ ગર્વ માટે મારે દેખાડવું છે. આ કેસરી ખેસ છે ને એ સાચા હીરા છે કે એ પહેરો ને તમને ગર્વ આવે, તમારી ચાલ બદલાઈ જાય. પુરુષોને અનુભવ નહીં હોય, પણ સ્ત્રીઓ જે પ્રકારના વસ્ત્રો પહેરે ને એ પ્રકારની એની ચાલ થઈ જાય, એનો એટીટ્યુડ બદલાઈ જાય. ચણિયા ચોળીમાં પહેરેલી સ્ત્રી ધીમા પગલે ચાલે, જીન્સ પહેરેલી સ્ત્રી થોડી ટટ્ટાર ચાલે. એ એટીટ્યુડ છે. તમે શું પહેરો છો એના આધારે, તમારા પહેરવેશના આધારે એક એટીટ્યુડમાં ચેન્જ આવે, કોન્ફિડન્સ આવે.
તમે જે જ્ઞાતિના છો, તમે જે સમાજમાં છો, તમે જે ધારાના છો, તમે જે વિચારધારાને અનુસરવા માંગો છો, એની એટીટ્યુડ, એની માટેનો ગર્વ, એની માટેનું અભિમાન તમારામાં ન હોય તો તમે તમારા સંતાનોમાં ક્યારેય નહીં રોપી શકો. આજે આ કાર્યક્રમ સુંદર મજાનો કર્યો. આ ભાઈઓએ 2 મહિનાની મહેનત થઈ, બધું જ કર્યું, આમથી આમ કર્યું. કાલ સવારે આપણે જ્યારે 2 ફેમિલી મળશે ત્યારે કઈ વાત કરશે? બહુ લાંબો હતો કાર્યક્રમ, બહુ મોડું બહુ થયું. આ ખબર નહીં, આ બધું બોલે ને પછી કોઈ બોલવા વાળા ચૂપ ન રાખાય, એ તો આ બદલાવા રાખે, આપણે સાંભળવા વાળા એક ના એક. અને આ બધા છે ને, આમાં કાંઈ વળે નહીં, કોઈના કીધે કોઈ બદલાણું જ નથી. આ બધું આમાંથી કાંઈ થાય જ નહીં. અને આ બધી ચર્ચા, કાર્યક્રમ કેટલો ખરાબ હતો, સામાજિક મેળાવડામાં કેટલી તકલીફો હતી, ધાર્મિક પ્રોગ્રામોમાં કેટલી બધી ભૂલો રહી જતી હતી, એ બધું આપણે કોની સામે બોલીએ? બાળક સામે. અને પછી તમે બાળક પાસે એવી અપેક્ષા રાખો કે બાળક મોટું થાય અને પૂરેપૂરું સંસ્કારી થાય. એવું તો કઈ રીતે બને? એવું તો કઈ રીતે બને? મોંઘામાં મોંઘા મોલમાં તમે જાઓ છો, કેટલી બધી શોપિંગ કરો છો, ત્યારે કોઈ દિવસ એવું કીધું જ કે કેટલું ખરાબ હતું, કાપડમાં કાંઈ લઈ લેવાનું નહોતું? એના તો 3000 ચૂકવાનો જ આપણને બહુ આનંદ હોય. 3000નો ડ્રેસ લીધો એટલે છોકરાને એમ થાય ખાડું પૈસા વધુ દ્યો ને એ વસ્તુ હારી જો, એમાં કાંઈ વાંધો હોય જ નહીં. ચોક્કસ કોઈ ક્ષતિ રહી જતી હોય, કાર્યક્રમો છે, બધું જ છે, પણ તમે જે કાર્યક્રમમાં બાળકને લઈને આવ્યા હોય ને, એના ગુણો અને એના દુર્ગુણો બાળકની સામે નહીં, બાળક સાંભળે ત્યારે નહીં, પછી કહેવાનું રાખો. આપણા આખા વ્યવસ્થાની તમે વાત કરો ને તો આપણને હોલ હોય, રસોડું હોય, બેડરૂમ હોય, બધી જ વાતો હોલની ન હોય. ભાઈએ વાત કરી કે ભાઈ મોબાઈલમાં બહુ જ આ પેઢી રહે છે. સહમત છું. હા, આ પેઢી મોબાઈલમાં સહેજ વધુ રહે છે આપણા કરતા. પણ ફેમિલી ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવ કોણ છે? દાદા. રાત્રે 2 વાગે છોકરો બહાર હોય અને મેસેજ કરતો હોય ત્યારે એ જોઈએ કે દાદા અને દાદી બંને ઓનલાઈન છે, અને સવારે પાછા તમે મંગળાની અમને વાતો કરો, તો એવું બધું તો ન થાય. અને બીજું કે ચાલો બાળકો સ્ક્રીન પર ન જોવે, તમારી આંખોમાં જોવે. તમારી આંખમાં એટલી કરુણા, એટલો પ્રેમ અને સ્વીકાર છે કે બાળક સ્ક્રીનની બદલે તમારી આંખોમાં જોવે? ચોક્કસ બાળક તમારી સાથે જમવા બેસે મોબાઈલ બાજુમાં રાખીને, એટલે આપણે ક્યાંથી શરૂઆત કરી? રીંગણા ખાને, આ રીંગણા ખાય તો કોક દી મોટો થાય. આવડો મોટો થયો, હજી રીંગણા નથી ખાતો. છોકરીને તરત તો એમ કે કેટલા માર્ક આવ્યા? છોકરી એમ કે આટલા. ફલાણા ભાઈની દીકરીને જો, રિક્ષાવાળા છે એના પપ્પા, તોય કેવી મહેનત કરીને આમથી આમ કરે છે. તરત છોકરાઓ તમારી સામે બેસે ત્યારે તમે છોકરાઓને સતત એવું કીધા કરો છો કે તમે શું નથી, અને ફલાણા ફલાણા ભાઈના છોકરા શું છે, ફલાણા ભાઈના છોકરા જો. એક વસ્તુ યાદ રાખો, તમારે બાળક કરવું કે ન કરવું એ તમારા હાથની વસ્તુ હતી. બાળકના હાથમાં નહોતું મારે આ મા બાપનો સ્વીકાર કરવો કે ન કરવો, એને તો સ્વીકાર કરવો જ પડે. તમે વિચાર કરી લો કે તમે સતત બાળક પાસે ભણવાની, સંસ્કારની, સારા વ્યવહારની, ક્યાંક પહોંચી જાય એની આંગળી રાખો છો, અપેક્ષા રાખો છો. આજે તમારું બાળક આવીને એમ કહે સ્કૂલેથી આવીને કે ભાઈ અમે સાંભળ્યું છે કે મુકેશભાઈ અંબાણી છે એ વિશ્વના સૌથી ધનાઢ્યમાં 3જા નંબરે છે. પપ્પા, જ્યાં સુધી 3જા નંબરે ન આવે ને ત્યાં તમે મને બોલાવતા નહીં. કે તો મમ્મી મને તું જ્યાં સુધી દીપિકા પાદુકોણ જેવું તારું ફિગર ન થાય ત્યાં સુધી આપણી સામે ન જોતી, આપણને નહીં પોસાય. બાળક એવું તમને કહેતો આવું સતત આપણે બાળક સાથે નથી કરતા? બાળક શું કામ તમારી પાસે રહેવું જોઈએ? તમે એવું એને કયું કલરફુલ વિશ્વ બતાવી શકો છો કે જે મોબાઈલની સ્ક્રીનમાં જેને ગૂગલ બતાવે છે, જેટલી મજા અને આનંદ કરાવી શકે એટલી વાતો ને વિચારો તમારી પાસે છે? તો બાળક તમારી પાસે આવીને બેસે. કેમ આપણે બધા સાધુ સંતોના ચરણે બેસી જઈએ છીએ? કારણ કે એની વાત સાંભળવી આપણને ગમે છે, એના હોવાથી આપણે શાંતિ અનુભવીએ છીએ.
એવું તમારી પાસે કાંઈ છે કે તમારા બાળકને તમારા હોવાથી શાંતિ અનુભવાય? તો એ તમારી પાસે રહે, મોબાઈલમાં નહીં. અને પછી વાંક કાઢી દેવો તો બહુ જ સહેલો. જો આપણા બાપુજીને મમ્મીઓ એમ કહેતા કે આ પેઢીમાં કાંઈ લઈ લેવાનું નથી, અને એની પેઢીએ એમ કીધું હતું કે આ પેઢીમાં કાંઈ લઈ લેવાનું નથી. અહીંયા આપણે બધાએ સાંભળ્યું છે ને, પહેલી વખત જ્યારે ટાઈપરાઇટર આવ્યું હશે ત્યારે દઈને વિરોધ કર્યો હોય બધાએ. પેન આવી હશે પહેલું વહેલી, ત્યારે પેનનો વિરોધ થયો હતો. આ જગતમાં જ્યારે જ્યારે કશુંક નવું થાય છે ત્યારે વિરોધની જ ધરતી ઉપરથી કશુંક ઉગે છે, કોઈ સવાલ જ નથી. પણ એ વિરોધને ઝીલનારા, સમજનારા ને પડખે ઊભા રહેવા વાળા કોણ છે ને, એના આધારે નક્કી કરે છે. આપણે બાળકને આપણી પરંપરામાં રાખવું છે, સંસ્કારોમાં રાખવું છે, પણ આપણે ને મને ને તમને ઈશ્વરમાં કેટલી શ્રદ્ધા છે? આપણને આપણી શ્રદ્ધા તો એટલી બધી દુબળી, પતલી અને કરોડરજ્જુ વગરની છે સાહેબ, કે ભગવાન આપણા કામ ન કરે ને તો આપણે ભગવાનને બદલાવી નાખીએ કે 4 મંગળવાર કર્યા, કામ ન કર્યું આણે, લાવો બીજા. એટલે તમારા જેવો કેમ કે એના કરતા સોમવાર કરો. બાળક તમને રોજ શ્રદ્ધા બદલતા જોવે છે, અને પછી તમે અપેક્ષા રાખો કે આપણી સમાજની પરંપરાઓ પર આપણું બાળક, તમે આવતીકાલ છો, અરે પેલા આજને તો મજબૂત કરો તો આવતીકાલ મજબૂત થાય. એને તો કરો તો ટકી જાય. અને ભગવાનની ભૂલ કાઢવા વાળા આપણે બધા છીએ. હવે તો બ્રહ્માજીએ, આપણે બધાને ખબર છે, બ્રહ્માજીએ આખું વિશ્વ બનાવ્યું છે. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને જઈને એવું કીધું કે એમ તો બધું મેં વ્યવસ્થિત કર્યું છે, પણ હજી કંઈક એમ લાગે છે કે બરાબર ચાલતું નથી, આખી આ વ્યવસ્થામાં કાંઈક ભૂલ લાગે છે, બધું સરસ રીતે ચાલવા માટે કશું કંઈક જોશે. એટલે વિષ્ણુ ભગવાન એવું કહે છે કે તમે સમજાવો કે તમે કઈ રીતે આખી પૃથ્વીની વ્યવસ્થા કરી છે ને કઈ રીતે. એટલે બ્રહ્માજીએ શરૂઆત કરી, કારણ કે મેઇન એન્જિનિયર તો એ જ. એણે એવું કીધું કે મેં 21 લાખ એવી પ્રજાતિઓનું નિર્માણ કર્યું છે જે પરસેવામાંથી, સૂર્યપ્રકાશની હાજરી વગર, તમે જૂ છે, ટોલા છે, ઉધઈ છે, ઈયળ છે, એ બધું સૂર્યપ્રકાશની ભેજવાળા વાતાવરણમાં પરસેવામાંથી ઉત્પન્ન થતી પ્રજાતિઓ. 21 લાખ પ્રજાતિ મેં આવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી સર્જન થાય એવી બનાવી છે. 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ધરતી ફાડીને જન્મ લે વૃક્ષો. અને 21 લાખ પ્રજાતિ મેં એવી બનાવી છે કે ચામડી ફાડીને, એટલે ગર્ભમાંથી બાળક આવે, કોઈ પણ પ્રાણીને, માણસને, બધા. 21 લાખ મેં, એટલે 84 લાખ ફેરાને મેં 21 લાખ આવા 4 ખંડમાં મેં વિભાજિત કર્યા છે. એટલે વિષ્ણુ ભગવાન કે આમ તો કઈ બરાબર નથી, પણ થોડુંક ઓછું કરી નાખીએ ને, એક બોલ કાઢી નાખીએ ને. બ્રહ્માજી પાના પેચીને ઘા કર્યો, એટલે તમે કરો તો, મોટા એન્જિનિયર તો તમે જ છો. ભગવાને શરૂઆત કરી. પહેલું વહેલું એણે પક્ષીમાંથી લોભ કાઢી નાખ્યો. તમે જુઓ, તમે પક્ષીને દાણા નાખો તો તમારા ઘરે એને ભૂખ હોય ને એટલા જ ચણીને જાય. કોઈ દિવસ એવું જોયું કે પોતે લઈ જઈને થોડાક 250 ગ્રામ લેતું જાય, વરસાદ આવશે કામ લાગશે, માળામાં ભરી રાખો. એ માણસની પ્રકૃતિ છે. પક્ષીમાંથી ભગવાને લોભ નામનો બોલ્ટ કાઢી નાખ્યો. પશુમાંથી ભગવાને વાચા લઈ લીધી. તમે વિચાર કરો કે આપણા પશુઓ બોલતા હોત તો, ગાયને તમે એમ કહો કે 3 લીટર દૂધ દેવાનો, તેમ કે કયું ઘાસ દીધું તું, ગાય બોલતી હોત તો એ તમને કહે કયું ઘાસ દીધું તું, 3 લીટર દૂધ આમાંથી આવે, સારું ઘાસ દો દૂધ આવે. બળદ ખેડૂત ખેતરે લઈ જતા હોય અને સવારે ઉઠાડે તો બળદ એમ કે આજ નહીં ઉઠાય, આજ મૂડ નથી, અને મને આજ તો લગાડતો જ નહીં, લાકડી બાકડી મારતો જ નહીં, મારા એક પાટા નહીં તમે ખમી શકો. પશુઓ બોલતા હોત તો માણસને આ તકલીફ થઈ જાય. એટલે પશુમાંથી ભગવાને એક બોલ્ટ ઓછો કરી નાખો, વાચા લઈ લીધી. વૃક્ષમાંથી મોહ લઈ લીધો. કોઈ પણ વૃક્ષ પોતાનો ફળ રખાય તો આંબો એમ કે હારી હારી કેરીઓ આપણા છોકરાઓ માટે રાખી દેજો, હળેલા ભલે આ ખાતા, પાણી પીવા ક્યાં આવ્યા હતા. મોહ લઈ લીધો. પક્ષીમાંથી લોભ લીધો, પશુમાંથી વાચા લીધી, વૃક્ષમાંથી મોહ લઈ લીધો, અને માણસમાંથી સંતોષ લઈ લીધો. તે દોનો આ ગોળ કચાડો હેલા જ રાખે છે, હેલા જ રાખે, કાંઈ ફેર નથી પડ્યો.
ઘણી વખત આપણે એક માણસ તરીકે આપણને એવું થાય કે આ ભગવાન માટે તો બધું કેટલું ઇઝી છે, એક આમ ચમત્કાર કરે, એક વીજળી કરે, બધું ભૂખ્યા હોય ને અન્ન મળી જાય, ગરીબ હોય ને વસ્ત્ર મળી જાય, આને આ મળી જાય, આપણા લોનના હપ્તા ભરાઈ જાય, કોઈને કાંઈ જોતું જ નહીં, કોઈને કાંઈ ઘટે જ નહીં. ભગવાન માટે તો બધું કેટલું સહેલું છે. થઈ જાય માણસ તરીકે આપણે વિચાર આવે. પણ તમે વિચાર કરો કે બધા પાસે બધું હોત જ તો કોઈની પાસે કોઈ આવત? બધા જ પાસે, આ પૃથ્વીના દરેક માણસ પાસે 2 રૂમ રસોડાનું ઘર હોત તો કોઈ શું કામ છે? કોકનું 3 રૂમ રસોડાનું ઘર જોઈએ તો 2 રૂમ વાળાને એમ થાય કરવું પડશે, આવું કરાય. તમારું ઘર બનતું હોય ત્યારે તમને કડિયાની દાળિયાની જરૂર પડે. એ કડિયા દાળિયા છે એ ઝૂંપડામાં રહેતા હોય ને એટલે તમારા કામે મજૂરી કરવા આવે કે આવા ઘર હાટું આપણું ઘર બનાવવું હોય તો આના ઘર મજૂરી કરવા જવું પડશે. એની વ્યવસ્થામાં ભૂલ કાઢી શકીએ ને એટલા બુદ્ધિશાળી તો હજી આપણે નથી થયા, ગમે એટલું વિજ્ઞાન આગળ વધી ગયું હોય. હે, એણે આપણને બનાવ્યા છે ને આપણે એની બનાવવાની લાઈમાં પડી ગયા છે. તમારા સંતાનને તમારાથી જોડાયેલા તમારા સમાજ અને સંસ્કૃતિ સાથે જોડવા માંગતા હો તો એને સાચી શ્રદ્ધાના ઠેકાણા આપો, અંધશ્રદ્ધાના નહીં. કારણ કે આ પેઢી તો પૂછવાવાળી પેઢી છે, વિસ્મય, પ્રશ્ન પૂછશે, અને પ્રશ્ન પૂછે ને આ જગતના કોઈને નથી ગમ્યું. એટલે એક જ કૃષ્ણ હતો કે જેણે એક પ્રશ્નની સામે આખી ગીતા કીધી. તમને બધાને કદાચ ખબર હશે કે એક નાનું એવું બાળક છે, એ આવી રીતે સરસ મજાના સફરજનના ઝાડ નીચે સૂતું પુસ્તક વાંચતું હતું. સફરજન નીચે પડ્યું. એક બાળકને વિસ્મય વાળો પ્રશ્ન થાય કે આ સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું? એને જઈને એના પપ્પાને પૂછ્યું કે હું વૃક્ષ નીચે, સફરજનના વૃક્ષ નીચે વાંચતો હતો, અભ્યાસ કરતો હતો અને સફરજન નીચે પડ્યું, પપ્પા સફરજન ઉપર કેમ ન ગયું? તરત તેના પપ્પાએ કીધું, બાળકની જિજ્ઞાસુ વૃત્તિ પોષે એવો પિતા હતો કે બેટા એ પ્રશ્ન તો મને થાય છે, તારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષી શકાય એ માટે તારે જે કરવું હોય, સંશોધનો કરવા હોય, અમે તને પૈસા આપીએ, અમે તને મદદ કરીએ. મમ્મી પાસે જાય છે. માં પણ એવી હતી. મમ્મી કે સફરજન નીચું કેમ આવે છે, ઉપર કેમ નથી વયું જતું, સાઈડમાં કેમ નથી જતું, ડાબે કેમ નથી, જમણું કેમ નથી, કેમ એક્ઝેક્ટ સીધું નીચે જ આવે છે? મમ્મીએ એમ કીધું, બેટા એ પ્રશ્ન તો અમને હજી સુધી નથી થયો, પણ તારો પ્રશ્ન બહુ જ સાચો છે, સંશોધન કરી શકાય એવો છે. તારે શિક્ષણમાં જરૂર હોય કે એના સંશોધનમાં જરૂર હોય, તમે તને વ્યવસ્થા કરી આપી આ બધી, કે જે તને પ્રશ્નો આપ્યો સ્ફુર્યો છે, એ પ્રશ્નનો તને જવાબ મળે એની માટેની અમે વ્યવસ્થા કરી આપીએ. બાળકના જિજ્ઞાસા વૃત્તિ સંતોષે એવા મા બાપ હતા ને એટલે એમાંથી આઇઝેક ન્યૂટન પેદા થયો ને, જેણે ગુરુત્વાકર્ષણના 3 નિયમ તમને ને મને આપ્યા, અને આખી પૃથ્વી અત્યારે એના ઉપર અડધી હાલે છે, તમામ મશીનરીથી લઈને બધું. આપણો છોકરો હોય તો વાંચતો બેઠો હોય ને સફરજન હેઠે પડે ને આપણને પૂછે એક સપાડીને પડે, તને વાંચતી વખતે જ આવા બધા પ્રશ્ન હુજે છાનો માનો વાંચવા માંડ, આ ભણવા વખતે તને આવા પ્રશ્ન હુજે. બાળકના વિસ્મયને ક્યાંક ને ક્યાંક આપણે મારી નાખીએ છીએ, અને ક્યારેક આપણું અજ્ઞાન જતું ન થાય ને એટલે બાળકને આપણે ડાયવર્ટ કરી દઈએ છીએ. તમને આ વસ્તુની નથી ખબર એવું કહેતા બાળકને શીખવાડો કે બેટા આ પ્રશ્નનો જવાબ મને નથી ખબર. અમે તને સ્કૂલે એટલા માટે મોકલીએ છીએ, અમે તને સાધનો પ્રસાધનો અને વ્યવસ્થાઓ અને લાઇબ્રેરીમાં એટલા માટે મોકલીએ છીએ કે અમને જે નથી આવડતું એ તું શીખીને આવ. પણ આપણે તો બધા જ એવું માને કે બાળકને કેમ એવું કહેવું કે મને નથી આવડતું. તમારા આવડવા ઉપર તમારા સન્માનનો આધાર નથી, તમારા પ્રેમ કરવા ઉપર તમારા સન્માનનો આધાર છે. તમે શું છો એના આધારે નહીં, સમાજને તમે શું આપી શકો છો ને એના આધારે તમારું સન્માન થાય. એ શીખવો બાળકને. ફરીવાર કહું છું કે સંસ્કારો બોલીને કહીને લેખિતમાં આપી નહીં શકાય, જીવીને આપવા પડશે. અને આ પેઢી તો બહુ જ સ્માર્ટ છે, બહુ જ એટલે બહુ. લોકડાઉનમાં સ્વામીજી વાત કરી એટલે મારી ભત્રીજીને અમે, કેમ કે એટલી નાની ઉંમરની હતી કે વાંચી નહોતી શકે, એટલે મને હતું કે રામાયણ મહાભારત એવું બધું દેખાડીને ત્યારે લખેલી જૂનું રામાયણ આવતું હતું, એટલે જે ઘણું બધું એમાં ફેરફારો નહોતા એટલે બતાવી શકાય એમ હતા. મારી ભત્રીજી 6 વર્ષની, એને મેં દેખાડતા હતા કે આ, અને એ પહેલાં મેં એને બધા સંબંધો સમજાવી દીધા હતા કે આ પતિ પત્ની ભાઈ બહેન આ બધા પ્રકારને હતી. એમાં એક ડાયલોગ એવો આવે ભાઈ કે જેમાં રાવણ આવીને એવું કે મેં લંકાપતિ રાવણ હું.
मैं लंकापति रावण हूं. એટલે મારી 6 વર્ષની ભત્રીજી, ત્યારે મારી 35ની ઉંમર હતી, અને મને આવીને એમ કે, હે નેહલ, આની પત્ની તો મંદોદરી હતી, આ ક્યાં લંકાપતિ હતો? એ કે હજી આપણને બધાને આ પ્રશ્ન હજી નથી ઉભો થતો. આની પત્ની તો મંદોદરી હતી, લંકાપતિ થોડો હતો? એ કે આ પેઢી છે કે જે તમને નથી ઉભેવાની શાસ્ત્રોના પ્રશ્નો. અને જ્યાં સુધી તમારી પેઢી શાસ્ત્રો માટે પ્રશ્ન ઉભા કરે ને ત્યાં સુધી સમજજો કે શસ્ત્રો ઉપર નહીં જાય, શાસ્ત્ર ઉપર જીવવાની શરૂઆત કરશે. આપણને બધાને પ્રશ્નો જ ન થયા ને, માત્ર ગીતાનું રટણ કર્યું, માત્ર ગીતાના શ્લોક, ગીતાનો એકાદ શ્લોકે જીવવાનો પ્રયાસ કર્યો હોત ને, તો અભ્યાસક્રમમાં ન લાવવું પડ્યું હોત. આ અહીં સુધી લાવવું જ એટલા માટે પડ્યું કારણ કે આપણે અભ્યાસ ન કર્યો, જીવવાનું ન શરૂ કર્યું, પ્રશ્ન જ ન કર્યા. અને એમાંય પહેલા કેવું હતું કે આપણે પ્રશ્ન પૂછતા ને એટલે સીધો એક જ જવાબ, છાનો માનો કરવા માંડને. આપણી બધાની જનરેશન છે ને પિતાના ડારાથી મોટી થઈ. પહેલા આપણે આપણા મા બાપથી બીતા હતા, હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ. એટલે આપણે વચગાળાની બિચારી દાબેલી જેવી આપણી સિચ્યુએશન છે, વિહેલી આખી. કારણ કે સંતાનોને કંઈ કહેવાતું નથી. સહેજ કાંઈ પણ કયો એટલે બારણા બંધ કરી લે. અને મમ્મીને ડર લાગે, પંખે લટકી જશે તો, ઓલું કરશે તો, આમ કરશે તો. કારણ કે આપણે બાળકની નિષ્ફળતા જ્યારે જ્યારે મળે છે ને, ત્યારે બાળકની નિષ્ફળતા પાછળ આપણે એને ક્યારેય ન કીધું ઇટ્સ ઓકે. ફેલ થવો એનો અર્થ તમને જીવવાનો અધિકાર નથી એવો નથી. આપણે ત્યાં સમાજમાં જ્યારે જ્યારે થાય મોટામાં મોટી તકલીફ, સ્વામીજી મને ખબર નથી તમે કેટલા સહમત છો આ વાત સાથે, પણ હું કહું કે એક એવી આપણે સામાજિક વ્યવસ્થાઓ ભેગી કરી છે કે તમને સફળતા માટે સન્માનિત કરવામાં આવે છે, તમારા પ્રયાસ માટે નહીં. જ્યારે કે પ્રયાસ માટે તમને સન્માનિત કરવો જોઈએ. તમારું બાળક જ્યારે 3જા ધોરણમાં હોય, પહેલું કે બીજું આવે ને, ત્યારે એને એવું નથી કહેવાનું બહુ જ સરસ કે તું બીજા નંબરે આવ્યો. તમે એને એમ કહો કે બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલા માટે તું આવ્યો. એના મહેનતના વખાણ કરો, એને મળેલી જગ્યાના નહીં. આખી માથાકૂટ અત્યારે આ સમાજની છે ને, સત્તાની ને પહેલા આવવાની છે. દરેકને મોટું થવું છે. હમણાં હું નડિયાદ એક કાર્યક્રમમાં ગઈ હતી, એના ડીઓ એક મને વાત કરી તો હું આઈ વોઝ શોક્ડ. એ ડીઓએ મને એવું કીધું કે નેહલબેન, હમણાં હું એક સ્કૂલમાં ઇન્સ્પેક્શનમાં ગયો હતો અને સ્કૂલના એક છોકરાને, મેં 8મા ધોરણના એક છોકરાને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે? એટલે એઝ યુઝ્યુઅલ કેમ કે ભાઈ મારે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે વકીલ બનવું છે. એ છોકરાએ એકદમ બેશરમાઈપૂર્વક મને કીધું કે મારે ફેમસ બનવું છે. એટલે મને કે તમને શું લાગે છે? એટલે મેં કીધું ફેમસ બનવાનો રોગ એના મમ્મી પપ્પામાંથી એને આવ્યો છે. રવિવારની સાંજે તમે આ ભુજની ગલીઓમાંથી પસાર થતા જાઓ, હોર્ડિંગ્સમાં એક છોકરાનો ફોટો જોવો અને આપણા છોકરાને કે જોઈ લે આવું આમ હોય. એટલે છોકરાને એમ થાય કે ફેમસ થવા માટે કાંઈ પણ, હમણાં તમને ખબર નહીં, જે લોકો આ નવી પેઢીની ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે એને ખબર હશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ગયા અઠવાડિયે એક છોકરી જેણે કાંઈ જ નથી કર્યું અને સડનલી એના 2 મિલિયન વ્યુઅર્સ ને એના ફોલોઅર્સ થઈ ગયા, ફેમસ થઈ ગઈ. તો એ છોકરી શું કર્યું હતું કે એ છોકરીએ મેટ્રોની અંદર એટલા ટૂંકા કપડાં પહેર્યા હતા અને ફેમસ થઈ ગઈ. તમારે ફેમસ થવાના આ રસ્તા તમારી પેઢીને આપવા છે? સન્માનિત થવાના આ રસ્તાઓ આપવા છે? અને સમાજ છે ને સાહેબ, આપણી તકલીફ એ છે કે તમે આખી 100નો ક્લાસ હોય એમાં પહેલા તો 3 જણા આવે, 1, 2 ને 3. એ પહેલા 3 જણાના સન્માન કરવાના અને 97 જણે તાળી જ પાડ્યા રાખવાની 3 જણાની સફળતા માટેની. સમાજ છે એ 3 જણાનો નહીં, ઓલા 97 જણનો બનેલો છે સાહેબ. સફળ તો 4 થી 5 હોય, બાકી સમાજ છે એ આવી ક્યાંક ને ક્યાંક નાની મોટી નિષ્ફળતા પોતાની અંદર, પોતાના ખીચામાં, પોતાના હૃદયમાં સાચવીને બેઠો છે માણસ. હમણાં જ મેં પારોલબેનને કીધું, મેં કીધું મને હંમેશા ઓડિયન્સ માટે બહુ દુઃખ થાય કે તમે 11 વાગ્યાના આ ભાઈ એવું કે તાળી પાડો તાળી પાડો તાળી પાડો, તમે તાળી જ પાડ્યા રાખો સવારથી સાંજ સુધી. આ તાળીની કેસેટ આવી જોઈએ, ડીજે વાળા વગાડે. હવે રાખજો, આવતા દિવસોમાં બહુ જરૂર પડશે.
કારણ કે દિલથી તાળી પાડવા વાળા ક્યાં છે? કોક આગળ વધતું હોય, કોક રાજી થતું હોય, કોઈ સન્માનિત થતું હોય તો દિલથી ક્યાં આપણે રાજીએ થઈએ છીએ? તમે જો સાહેબે એવું કહેવું પડ્યું કે અહીંયા જે લોકો કામ કરે છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એમના મનમાં કોઈ સત્તા નથી. એટલે નિસ્વાર્થ ભાવે કામ કોઈ કરતો હોય તો આપણા મનમાં એક શંકા ઉભે છે કે કાંઈક દાળમાં કાંઈક તો કાળું હશે, બાકી અમથા નો આમ હેરાન થતા હોય. આપણે માનીએ જ છીએ. અત્યારે આ સાહેબ સરસ મજાના આરટીઓમાં છો ને સાહેબ આપ? હવે હું 3 વખત હસું કાઢવું એટલે સાહેબને એમ થાય કે બેનની ગાડી હલવાણી લાગે. કારણ કે કોઈ માણસ સામે આપણે અમથા, પૂજ્ય મોરારી બાપુ બહુ એક સરસ શબ્દ વાપરે, અકારણ હેત. અકારણ કોઈ વ્યક્તિ હેત વાપરે ને તો આપણને એમ થાય કાંઈક ખોટું, કાંઈક કામ કરાવવાનું જ, બાકી આ નો દાંત કાઢે. ઘણા તો એટલા બધા લોભણા માણસો હોય, એટલા બધા વિચિત્ર માણસો હોય કે એના દાણે પોતાના આંગણામાં થોડી જુવાર નાખે તો ચકલાય અંદરો અંદર વાતો કરે, કાંઈક દાળમાં કાળો છે, બાકી આ નો નાખે, આના ખીચામાંથી ન નીકળે. નિખાલસતા અને નિસ્વાર્થ એ શબ્દો હવે માત્ર આપણને ગ્રંથોમાં જોવા મળે છે. કોઈ માણસ એકચ્યુઅલી જીવવાનો પ્રયાસ કરે ને તો આપણે ડાઉટ, શંકામાં. મેં અનેક વાર કીધું છે કે તમે અજાણ્યા માણસ સામે હસો ને તો પહેલો પ્રશ્ન એનો શું હોય ખબર છે? આપણે એકબીજાને ઓળખીએ છીએ? આપણે મળ્યા છે ક્યારે? અરે માણસ છો, તમારે 2 કાન છે, મારે 2 કાન છે, તમારે 2 આંખ છે, એક પૃથ્વીમાં રહીએ છીએ, એક દેશમાં રહીએ છીએ, એક રાજ્યમાં રહીએ. તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, તો દાંત કાઢવા માટે કારણો જોઈએ? કૂતરા હોય તો હડકાએ ચડે, ભેહું હોય તો એકબીજા સામે ડોળા કાઢે. માણસ એક જ એવો છે કે જે એકબીજા સામે સ્માઇલ કરે. યાર, આ ડાયનોસોર પછીની આખી પ્રજાતિમાં માણસ ઊભો એટલા માટે થઈ ગયો કારણ કે શેર કરી શકતો હતો. વાંદરો એક પડે તો બીજા વાંદરાને વાહે કેતો ન જાય, કઈ ખાડોસ તું જાતો નહીં. માણસ કે આ રસ્તે ન જતા, ત્યાં તકલીફ છે. માણસ જે શીખ્યો, અગ્નિ શોધી 3 જણને અગ્નિ આપી ઠંડી સામે. ખબર નથી આ કેવી રીતે થાય, પણ 2 પથ્થર ઘસો ને તો ચકમકા થાય. એને જોઈને બધા શેર કર્યું. અને અત્યારે આપણને બધાને જે જ્ઞાન આંગળીની ટેરવી પર, કારણ કે આપણે તો 2 મિનિટ્સ મેગી જનરેશન છીએ ને, ક્લિક કરો ને જ્ઞાન ઉતરે. આ થોડી ભાગીરથી જેવી છે કે સાધના કરો ને ગંગા ઉતરે. 3 મિનિટમાં આયા આમ જ્ઞાનની સાધના વહી ગઈ સાહેબ. એટલા માટે આપણે જ્ઞાનનું મહત્વ અને મૂલ્ય બંને ચૂકી ગયા. તમારું આસ્થાનું કેન્દ્ર વયું ગયું, તમે ડગમગી ગયા. અને પછી બિચારા કુમળા બાળકો ઉપર આપણે આટલા મોટા મોટા સભ્યતાના બોજ રાખ્યો ને પછી સરવાળે નક્કી કરે 12મા સુધી અહીંયા રહેવું જ, પછી પાછું ન થવું. જે દી પ્લેન ઉપડે ને તે દી. કારણ કે આપણે એને એવું કીધું છે કે આવતીકાલે તારે જ આ ધરોહર હાંચવવાની છે. કઈ ધરોહર? કે જેની સમજ હું ને તમે એને આપવામાં ચૂકી ગયા છે. એ સમજ આપવાનું ચૂકી ગયા. પછી આપણે એવી અપેક્ષા રાખીએ બાળકો પાસેથી. તમે હજી પણ મોડું નથી થયું. આ આખી આ કુટુંબ, આ સમાજ જે તમારો જે છે એ શંકરાચાર્યને પૂજતો, આરાધતો ને સમજતો, જે જ્ઞાનને જ દેવતા ગણતો. અત્યારે મને સૌથી વધુ દુઃખ એ થાય છે કે ઓબામાએ જ્યારથી એવું કીધું છે ને કે નોલેજ ઇઝ એ કરન્સી. સ્વામીજી જુઓ તો ખરા, જ્યાં સુધી આવતા દિવસોમાં અમે તો એવું લખીને મોટા થયા છે કે નોલેજ ઇઝ અ પાવર, શક્તિ છે, કોઈ રૂપિયા નથી. આપણે ત્યાં તો એની પૂજા હોય, પણ પૂજા હોય એનો અર્થ એ ન હોય કે અગરબત્તીને દીવાત કર્યા રખાય એને જીવવાનું હોય. આપણે ત્યાં તકલીફ એ થાય છે કે પૂજા કરીએ છીએ, વિચાર કરીએ છીએ ને ફ્રેમમાં ગોઠવી દઈએ છીએ. આવતા જતા પગે લાગવાનું, ખોલવાનું નહીં. ગીતા પૂજવાની નહીં, ગીતા જીવવાની ગ્રંથ છે. એમાં ચાલવાનું હોય અને એમાંથી 3 જગ્યાએ પાછા ફરવાનું હોય, મૂંઝાવાનું હોય. જો આપણે બધા કાંઈ એવા છે ને, એવા નથી કે આપણે કોઈ પણ પ્રકારના પાપ કર્મો કે કશું નહીં થાય. બધા આપણે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ ક્યાંક ને કાંઈક કોઈક રાગ, દ્વેષ, મોહ, લાગણીથી બધા થાય. મને બધા જ્યારે એવું બધા કહે ને કે બધા ખબર નહીં, અત્યારનો માણસ તો ભગવાન પાસે જ્યારે એને કંઈક જરૂર હોય ને ત્યારે જ જાય.
ત્યારે મને હંમેશા એવું થાય, મને હું ખોટી હોય તો મને કરેક્ટ કરજો, કે ભાઈ ભગવાન આગળ જઈને સંપત્તિ મગાય, હું કામ ન મગાય ભાઈ? આપણો બાપ છે, એની આગળ પૈસા ન માગે, ગામના મહાણા પાસે માગવા? એસબીઆઈ ને HDFC પર લોન લેવીને કરતા એને ન કઈ દે ત્યારે 1000 હાથે દે, એની પાસે જ મગાય. આપણા પિતા પાસે, આપણી મા પાસે તમે ન માગો, માતાજી પાસે તમે ધન ન માગો, કોની પાસે માગો ભાઈ? ન્યા જ મગાય. અને ધન હોય તો ધર્મ તરફ તમે વળી શકો, બાકી હેનું? સંસારમાં આપણી તો આખી પરંપરા ઋષિઓની એવી પરંપરા હતી જે ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે. બહુ જ ભગવાન પાસે જાઓ ને, બેશુમાર લક્ષ્મી માગો, અને એવી માગો ને એવી રીતે માગો કે મારા આંગણે કોક આવીને ને ખાલી હાથે ન જવું પડે, એટલું તો દેવું જ પડશે તારે, ગમે એમ કર. કોઈને મારે ના ન પાડવી પડે, વિચારીને કહું, આવતીકાલ કહું. તમે અહીંયા ધારો કે વરસાદ પડતો હોય ને, તો અહીંયા બહાર આપણે છજા હોય, ખબર છે? છજામાંથી પાણી ટપક્યા રાખે, એટલે સતત પાણી પડી પડીને એક ખાબોચિયું, ખાડો થાય ત્યાં, અને પાણી ત્યાં ભરાઈ જાય. વરસાદ આવતો હોય ત્યારે એ ખાબોચિયામાં જેટલું પાણી પડે એ બધું પાણી ઝીલાઈ જાય, એ પાણી સાચવી લે, ખાડો બને, વિસ્તૃત મોટો મોટો ખાડો થતો જાય જેમ જેમ પાણી પડતું જાય. પણ વરસાદ જતો રહે પછી છજામાં પહેરેલું છેલ્લું ટીપું, વરસાદનું ટાણું જતું રહે પછી છેલ્લું ટીપું જેવું ખાબોચિયામાં પડે ને, એટલે ખાબોચિયું એ પાણીને બહાર કાઢી નાખે, ટાણો વયું ગયો, અવતાર જરૂર નથી. કોક માણસને જરૂર હોય ત્યારે એને આપો, એના ટાણા સાચવવા. જદી તમે કોકદી કોકના ટાણા સાચવે ને, તેદી તમને સાચવવાનું શરૂ કરશે. આ લોકોનો સમાજ એક કરવાનું કારણ એ છે કે કોઈક માણસ કદાચ એના એકાદ લોનનો હપ્તો રહી ગયો હોય ને, માણસ બોલી ન શકતું હોય ને, તો પડખે ઉભા રહીને પૂછી લઈ કે કામકાજ હોય તો કેજે. અને તમને અડધી રાત્રે કોઈક એવું કહેવા વાળું હોય ને, તો એ માણસ અડધો ઊભો થઈ જાય. આપણે કઈ થોડા પહેલાના જમાના જેવા, તમે જુઓ કે પહેલાના, હું તો બહુ માનું છું, મને ખબર નથી કે ભલે એમ કહેતા હોય કે અત્યારે કળિયુગ હોય, પણ મને અત્યારનો માણસ વધુ સતયુગમાં જીવતો લાગે છે. આમાંના બધાને ખબર છે કે હાલો આ ધારો કે પહેલા ભાઈ છે, એની પાસે ખૂબ લક્ષ્મી છે, માતાજી તમને જાજો દે ન હોય તો, ખૂબ લક્ષ્મી છે. આમાંના એક પણ ભાઈએ એમ કીધું કે આજ આ ભાઈ ઘરે નથી, 3 જણાને ત્યાં મોકલો, ઘરેથી લઈ લેવાય. ગમે એવી કાર જોઈને કોઈએ એવું કીધું કે આની કાર પડાવી લેવી છે? અત્યારનો માણસ વધી મહેનત કરશે, લોન લેશે, પણ કોઈની કાર લઈ નહીં લે. પહેલાના જમાનામાં જુઓ, ઓલા લોકોને અફઘાનિસ્તાન ખબર પડી કે અહીંયા ભારતમાં છે, ત્યાંથી આયલા આવ્યા લેવા હાટું. હે, કોકની લક્ષ્મી જોઈ, કોકનું સમૃદ્ધિ જોઈ, કોકનું ધન જોયું, અને અંગ્રેજો 200 વર્ષ રાજ કરી ગયા. ક્યાં ત્યાં ઓછું હતું? એવું કહેવાય છે કે બ્રિટનમાં સૂર્યાસ્ત જ નથી, એટલું બધું સામ્રાજ્ય એનું, ક્યાંક ને ક્યાંક સૂર્યોદય હોય, એટલું બધા સામ્રાજ્ય ભારત જેવા દેશમાં આવવું પડે. કોકનું જોઈને તમને એમ લૂંટી લેવાનું મન થયું ને, આમાંના એક પણ વ્યક્તિને કોઈનું જોઈને લૂંટવાનો વિચાર આવે તો આપણે સતયુગમાં નથી રહેતા? પેલા કરતા આપણે હારા માણા નહીં? લોન લેવું, ભૂખ્યા રહેવું, પણ કોકનું લઈ નહીં લઈ, કોઈકનું કરી નહીં લઈ. તો આપણે તો માણસ તરીકે બહુ જ સારા છીએ પહેલાના માણસો કરતા. હા, આપણે થોડા જ્યાં ભૂલ આપણે કરી વચગાળામાં, બુદ્ધિથી જગતને જોવાનું શરૂ કર્યું અને ભૂલી ગયા કે ઉપરવાળાએ તમને હૃદયે આપ્યું છે. મારી તો બહુ અંગત સમજ છે કે જાતને જોવાની હોય ત્યારે બુદ્ધિથી જોવો, અને જગતને જોવાનું હોય ત્યારે હૃદયના ચશ્માથી જોવો. તમને કોઈ દી કોઈ વ્યક્તિ ખોટો નહીં દેખાય. તમે એવું કહેશો કે કદાચ અત્યારે એને મૂડ નહીં હોય ને એટલે માણસ મારી સાથે બોલ્યો નહીં, પણ તમે જ્યારે કોકની સામે મોઢા ટરડાવો ત્યાં તમારી જાતને પ્રશ્ન પૂછજો. અરીસામાં હંમેશા પોતાની કરચલીઓ ન જોવાની હોય, તમારા લીધે કોઈના હૃદયમાં તિરાડો પડી હોય ને એ જોવાને રાખો. હૃદય કોકના તૂટતા હોય સતત, અને આમ તમે જુઓ ને તો સારું જ છે કે એક્સરેમાં હૃદય તૂટે છે એ જ આવે છે. કોના લીધે તૂટ્યું આવતું હોત તો બહુ ડખા થાત, ભારે મુશ્કેલીઓ, હાડકા તૂટી જાત કોકના. એક બેનને જ્યોતિષે આવીને કીધું ભિક્ષામ દે મૈયા, અને પછી કીધું મને જ્યોતિષ આવડે. અને સ્વામીજીને ખબર કે સ્ત્રીઓને બહુ જ હોય આવતા દિવસોમાં ભવિષ્યમાં શું થશે, એટલે સ્વામીજી એવું કીધું કે
₹10 આપ, તારા પતિનું ભવિષ્ય હું તને કહું. તો ઓલા બેન કે ₹20 રાખો, ભૂતકાળ કયો, ભવિષ્ય તો હું નક્કી કરી લે એના આધારે. ન્યા હું હતું એ ડોખો કહી દો ને, પછી આપણે જોઈ લેવું. એ કહેતા હતા કે ઓલી એને ગમતી નહોતી, પણ હતું તો ખરું જ તે કાંઈક. થોડું આજમાં જીવવાનું રાખો. ચોક્કસ તમારું બાળક ભવિષ્ય માટેનું સર્જન છે. તમારો ભવિષ્ય સાચવીની સાથે જોડાયેલું છે. એનો અર્થ એ નથી કે તમે જીવવાનું બંધ કરી દો ને એનું જીવવાનું બંધ થઈ જાય. આજમાં, અત્યારમાં, થોડી આ ક્ષણમાં જીવવાનું રાખો. બધી જ તૈયારી આવતીકાલ માટેની. થોડું આજમાં ઇન્વેસ્ટ કરવાનું રાખો અને થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ રાખો. બધું જગામગા રોશની નથી. આ તમામ પ્રકારની આટલી મોટી હેલોજન લાઇટ છે ને એની સામે સતત જોશો ને તો થોડી વાર માટે અંધારું કરી દે. મર્ડર ફિલ્મમાં એક બહુ જ સરસ ગીત હતું, આંખો મેં ભર દે જો અંધેરા તુમ એસી રોશની સે બચના. જે તમને આજુબાજુનો અંધકાર જોવાનું ભૂલવાડી દે, ચૂકવાડી દે એવા પ્રકાશથી એ બચજો. અંધારામાં ઇન્વેસ્ટ કરવાનું એટલે થોડી નિષ્ફળતા પચાવવાનું રાખો, તમારી પણ, સંબંધોની પણ અને સંતાનોની પણ. અત્યારે બહુ એક જુદી જ લોકો એવું માને છે કે અત્યારે છોકરીઓ ભણવા માંડી ને એટલે છૂટાછેડા થવા માંડ્યા. હું એ વાત સાથે જરાય સહમત નથી. રાધર અમે ભણવા માંડ્યા એટલે અમને સમજ પડવા માંડી કે આને સન્માન કહેવાય અને આને અસમાન કહેવાય, આને ન્યાય કહેવાય ને આને અન્યાય કહેવાય. ક્યાંક અમારી સભાનતા વધી ને એટલે એ બધું પડી ગયું. ન્યાય અન્યાયની અમને થોડી વ્યાખ્યા કરતે આવી. અને જ્યારે સમાજ ભેગો થયો ત્યારે હું બહુ જ બે હાથ જોડીને વિનંતી કરું કે તમે ક્યાં સુધી કન્યા કેળવણી કરશો? થોડી કુમારોની કેળવણી કરો. દરેક કન્યાએ રહેવાનું અમને આવડી ગયું, કન્યાઓને બધાને આવડી ગયું, કુમારોને કેમ સાચવવા? કુમારોને થોડા કેળવો કે કન્યા સાથે કેમ રહેવું? તમને ભણેલ ગણેલ છોકરી જોઈએ છે, ઇંગ્લિશ બોલતી છોકરી જોઈએ છે, અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે કાંઈ ન બોલે, અભિપ્રાય ન આપે, તો બે ન થાય. તમે એના અભિપ્રાયને માન આપતા શીખો. તમારા સંતાનને અત્યારથી શીખવો. અને જે મમ્મીઓને ફરિયાદ છે કે તમારા ભાઈ સાંભળતા નથી ને જાહેરમાં મારું અપમાન કરે છે, એવી તમામ મમ્મીઓને વિનંતી કે તમારા છોકરાને પહેલું વહેલું સમજાવો કે આવતા જીવનમાં કોક છોકરી આવે ને તો તમને પૂજે, કુળદેવીની જેમ કે મારી સાસુએ એવો રતન ભેગો કર્યો કે જેને ખબર છે કે સ્ત્રીને સન્માન આપવાનું હોય. અને એક વસ્તુ યાદ રાખજો, દરેક છોકરીઓ, હમણાં એક છોકરીએ મને વેલેન્ટાઇન ડે ઉપર મારે એક કાર્યક્રમ હતો તો મને એવું પૂછ્યું કે બેન આમ તો અમારે કંઈ વાંધો નથી, એ છોકરો સરસ જ છે, અમારી સગાઈ થઈ છે, મને બહુ પ્રેમ જ કરે છે, મને સમજે છે, પણ ક્યારેક ક્યારેક હાથ ઉપાડે છે, મારે છે, પણ એ લાગણીશીલ બહુ છે, મને બહુ પ્રેમ કરે છે. અત્યારે આ પ્રેમની ખબર નહીં કઈ વ્યાખ્યા છે કે જે મારીને જ વ્યક્ત થાય છે. એટલે મેં એ છોકરીને કીધું તું એને પ્રેમ કરે છે? તો મને કે હા. મેં કીધું તને એક તમાચો મળે તારે 2 તમાચા મારે, હું તને 2 ગણો પ્રેમ કરું છું. તમારી દીકરીઓને સમજાવો કે આ સહન કરવાની વસ્તુ છે, આ સહન ન કરવાની વસ્તુ છે. ઈચ્છાઓ માટે, વસ્તુ માટે સંબંધ ન તોડાય, સ્વમાન માટે શબ્દ તોડાય. વસ્ત્રો માટે નહીં, વિચાર માટે તમારી દીકરીને લડતા શીખવો. હમણાં ઓલું હિના વાળું ને બધું ફોન વાળું આવ્યું ત્યારે બધા બહુ જ ચલાવ્યા રાખ્યું કે છોકરીઓ અત્યારે બહુ માંગણી વાળી થઈ ગઈ, બહુ છોકરીઓ માગતી થઈ ગઈ છે ને છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ ગઈ છે. એટલે ત્યારે મેં નાનું એવું મેં ટ્વીટ કર્યું હતું કે આખી આ 5000 વર્ષની સભ્યતામાં સામાન્ય રીતે દરેક દીકરીના મા બાપ પાસે છોકરાએ જ બધું માંગ્યું છે કે અમારે ગાડી જોઈએ, અમારે ઓલું જોઈએ, અમારે બંગલો જોઈએ, અમારે આટલા તોલા સોનું માંગ્યું. 5000 વર્ષમાં એક છોકરીએ ફોન માંગ્યો, આખી સભ્યતાએ ખળભળાટ મચાવી દીધો. ચોક્કસ માંગણી ખોટી હતી, પણ આટલો જ ખળભળાટ ક્યારેક કોઈક દહેજ માંગતું હોય, ક્યારેક માંગતું હોય ત્યારે એટલો જ થવો જોઈએ જે કે અમારા ફોન માટે થતો હોય તો. અને બીજું કે તમારી દીકરીને એટલી સક્ષમ બનાવો, એટલી શિક્ષણમાં ઉચ્ચ બનાવો કે પોતાનો ફોન ને પોતાના બિલ જાતે ફરી શકે, કોઈના પુરુષ ઉપર એ આધારિત ન રહે, માત્ર તમારી છોકરીનું સ્વમાન જળાઈ શકે એવા ઘરમાં દીકરી આપો. લક્ષ્મીના આધારે નહીં, સંસ્કારના આધારે ત્યાં આપો. લક્ષ્મી તો તમારી દીકરીને તમે એવી કેળવી હશે તો એ પોતાના ખભે લડી શકશે, પણ સંસ્કાર નહીં આવે
એની માટે તો કુળ કુટુંબ જોવું પડશે. અત્યારે આપણે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છીએ. જમીન હોય, નોકરી હોય, બાકી છોકરાને ગમે એમ વાંધો હોય ને, એ તો બધા હજી તમે જુઓ આજે 2023માં તમે ગમે એટલું કહેતા હોય ને, છોકરાઓ થોડાક 22, 23, 25 વર્ષે તોફાની હોય ને, એટલે ઘરના વૃદ્ધો એમ કે પરણાવી દો ને એટલે શાંત થઈ જાય, કે શાંત પડી જાય, સીધા રસ્તે થઈ જાય. એનો અર્થ એમ છે કે દરેક છોકરાને, પુરુષને સીધો કરવા માટે એકાદ છોકરી, એકાદ સ્ત્રી જીવનમાં હોવી જોઈએ જે સુધારા વધારાનું કામ કરી શકે. અને જ્યારે દીકરીઓ કે પત્નીઓ આવું સુધારા વધારાનું કામ કરતી હોય તો દરેક સાસુને વિનંતી છે કે સહયોગ આપો, એ આંદોલનમાં સાથે જોડાઓ, સમાજ સુધારણાના, પુરુષ સુધારણાના. સાસુઓ બાધી ન પડો, કારણ કે તમારાથી હચવાતો નહોતો ત્યારે જ તમે પરણાવ્યો ને. શું કામ કે ભાઈ આ 25 વર્ષનો અમારાથી નથી હચવાતો, અને કદાચ તમારી દીકરાની વહુના પ્રેમ અને સમજના કારણે તમારો છોકરો બૂટના ખાનામાં મૂકતો થઈ જાય, ભીનો ટુવાલ સૂકવતો થઈ જાય, ભીંડાનું શાક ખાતો થઈ જાય, તો દીકરાની વહુને શાબાશી આપો. 25 વર્ષમાં અમે ન કરી શકી, 2.5 મહિનામાં તે કરી શક્યું. તું જગદંબા હાચી. તો સાસુઓ ભેગા થાય, ઘર સરસ ચાલે. તમે જુઓ તો કોઈ પણ સંબંધો ક્યારેક તૂટે છે ને, અત્યારે 2 વ્યક્તિઓના કારણે નહીં, 4-5 વ્યક્તિઓ સાથે મળે જ ને એટલે સંબંધ તૂટે છે. કોઈને કહેવા વાળું નથી રહ્યું. કોઈ વ્યક્તિ કંઈક જતું કરે ને એટલે એક વ્યક્તિ બેકગ્રાઉન્ડમાં એવું કહે છે, જતું કરવાને એમ કહે છે કે જો હું સહન નહીં કરવાનું, આજે તો સાંભળી લઈશ ને તારે આજીવન સાંભળવું પડશે. સાસુ પોતાના દીકરાને એમ કીધું કે આજે એનું કીધું કર્યું ને તો આજીવન કરવું પડશે, અને છોકરીની મમ્મી એવું કહે છે કે આજે તું સાંભળી લેશે તો તારે હંમેશા સાંભળવું પડશે. આ બંને પક્ષોને વિનંતી છે કે તમારા બાળકો, તમારા સંતાનો મોટા થઈ ગયા હતા, ભારત સરકારે એમને મત આપવાનો અધિકાર આપ્યો હતો, લગ્ન કરવાનો અધિકાર આપ્યો હતો, એટલે એમને બંનેને ખબર છે કે અમારે કોના બેકગ્રાઉન્ડમાં કેટલું જાવ. એમને કરી લેવા દો ને થોડી. એ તમારા સુધી પૂછવા આવે ને એટલી રાહ જોવો. તમને પૂછવા આવે કે મમ્મી આજે તમારા દીકરા છે એ બોલતા નથી, શું કરવું, ત્યારે કહેવાય કે ફ્રૂટ સલાડ બનાવી દે ને બહુ ભાવે છે. એ રાહ તો જુઓ. આપણે શું કરીએ કે આપણે જ ફ્રૂટ સલાડ બનાવી દઈએ એટલે છોકરાને એમ થાય કે મારી મમ્મી કેટલી હારી છે, જો આને હજી નથી ખબર પડી. આવું જ થાય છે. એની બદલે દીકરાની વહુને કહો કે ફ્રૂટ સલાડ બનાવી દેશે તો કામ મારું 30 વર્ષનું ફ્રૂટ સલાડના આધારે જ થયું, એના છોકરાનું થશે. થોડીક આ વાત કરો. અને દીકરીઓની મમ્મીને વિનંતી છે કે ચોક્કસ તમારી દીકરી કેમ છે, એના મનમાં શું ચાલે છે એ સાંભળો. સાંભળવું જોઈએ. દીકરી જ્યારે બહુ બધું ફરિયાદ કરતી હોય ત્યારે સાંભળી લેવાની. સાંભળ્યા પછી કહેવાનું કે બેટા કોઈ પણ જગ્યાએ સેટ થાય ને ત્યારે થોડું ઘણું તો આવું હોય. એનો અર્થ એ નથી કે લોકો તને સમજતા નથી, એ તને પ્રેમ નથી કરતા, એને તારા ઉપર વિશ્વાસ નથી. તું એવું કશું કર કે તારા ઉપર વિશ્વાસ સૌથી વધુ એને બેસે. એને તને 3 વખત કુકર ચાલુ હોય ત્યારે એટલા માટે કેવું પડે છે કે બેટા તારો ફોન ચાલુ હોય ને એટલે એને એમ હોય કે બળી જશે તો કુકર. 3 વાર કુકર નહીં બળે ને તો સ્ત્રી નહીં તને કહે. પણ આપણે શું કહીએ, અત્યારે આવું જ હોય, મારે આવું જ થતું હતું, પણ તું આવું ન કરતી હો, નહીં તો આજીવન સહન કરવું પડશે જો આજે તે આવું કર્યું તો. સાંભળો ચોક્કસ. હું તો ત્યાં સુધી કહું જ છું કે સાંભળવું એટલા માટે જોઈ કે હાવ અજાણી વ્યક્તિ અગર એ તમારા એના સસરાનું બહાર બધી વાતો બહાર પડે એના કરતા તમે રાખશો ને તો થોડીક કોચલામાં રહેશે, વાત બહાર નહીં જાય, ઘરની વાત બહાર. પછી જ્યારે છોકરીને પણ સમજાઈ જશે કે મને અહીંથી ઉશ્કેરણ નહીં, મને અહીંથી શાતા મળે છે ને, ત્યારે પોતાની જાત પાસેથી જવાબ ગોતી થઈ છે. ત્યારે આ બધા છૂટાછેડાઓ ને બધું ઓછું થાય. એમ એક વ્યક્તિના કારણે ન થાય કે માત્ર છોકરીઓ ભણવા માંડી એટલા માટે. તો છોકરાઓ અત્યારથી આટલા વર્ષોથી ભણતા એવા હતા, કાનો છોડી દીધું? ભણવું જ જો વચ્ચે આવતું હોય. ભણવું વચ્ચે નથી આવતું, એકબીજાની સમજ કાંઈક ક્લેશ થાય છે, એકબીજાના ઈગો મળે છે. અત્યારે 2 વ્યક્તિઓ મળતા જ નથી જેમ આપણે બધા એકબીજાને મળીએ છીએ. તમે જુઓ અત્યારે એકબીજાને કોઈ પણ આપણે મળીએ ને એટલે કેમ છો નથી પૂછતા, શું કરો છો એ પૂછે. એનો અર્થ કે કંઈક કરતું હોય, કંઈક કરો જ, સફળ થયા તો બોલજો, બાકી જગ્યા ખાલી કરી નાખજો.
કોઈ વ્યક્તિને આપણે સાદું એમ કહીએ ને કે હું શિક્ષક છું, તો એને બહુ ઇમ્પ્રેસ ન થાય. એની પછી આપણે કેવું પડે હું ફલાણાનો સભ્ય છું, ફલાણાનો મંત્રી છું, અહીંયા આમ છું, હું આમ છું, મેં આટલું કામ કર્યું હતું. ત્યારે આપણી આંખ થોડીક પોળી થાય, હં માણા તમે હારા લાગો છો, ઘણે પહોંચી ગયેલા લાગો છો. પણ સંતાનોને સમજાવો કે નાનું માણસની પણ કદર થવી જોઈએ, એની પાસે પણ જ્ઞાન છે. તમે તમારા બાળકના શિક્ષકોને તુકારે બોલાવો ઘરે, અને સવારે ગુરુ બ્રહ્માના મંત્રો બોલાવો, તે નો ગોથા ખાય, અને નો કન્ફ્યુઝન થાય. એક તો તુકારે બોલવા વાળી વિધિથી જ હું ચોક્કસ તુકારામાં એક પ્રેમ છે, લાગણી છે, પોતાનાપણું છે, ચોક્કસ. પણ તમે એમાં એક રિસ્પેક્ટ છે. રિસ્પેક્ટ છે ને, પ્રેમ ન હોય ને તો ચાલે, પણ સન્માન તો હોવું જોઈએ એકબીજા ઉપર. સન્માનના આધારે સંબંધ ટકે, માત્ર પ્રેમના આધારે ટકવાના હોય ને. કારણ કે આપણે ત્યાં તકલીફ જ એ થઈ છે કે માત્ર આ જોવું જોઈએ, માત્ર આ જોવું જોઈએ, એમાં તો મૂંઝારોય છે, એમાં પ્રગતિ નથી. સન્માન અને બંને પ્રેમ એ સાથે સાથે ચાલતી વિધિ છે. મને ખબર છે કે તમારું ચાનું ટાણું તો ગયું, પણ તમારું વાળુનું ટાણું ન જતું રહે ત્યાં સુધી હું નહીં બોલું. અને સ્વામીજીનું તો ઝાલર ટાણું હવે થઈ ગયું છે. અમે વાળું ટાણાવાળા થાય, પણ તમે તો ઝાલર ટાણાવાળા છો. અમારા માટે કરજો કે અમારું કોક દી ઝાલર ટાણું થાય. બહુ વાળું કર્યા. આપ સૌને દિલથી પ્રાર્થના છે કે જે પરંપરામાંથી આવો છો ને, એની માટેની સન્માન અને સમજ બંને રાખો અને એકબીજાને આપતા થાવ. કેટલા ખોટા, કેટલા ખરાબ તમે છો એની ચર્ચા થવી જોઈએ. ચોક્કસ સમાજમાં શું ખોટું છે, કયા કુરિવાજો છે, એની ચર્ચા વિચારણા પણ થવી જોઈએ, બદલાવ પણ જોઈએ. પણ એનો અર્થ એ નથી કે જે સારું છે, આગળ ચલાવવા જેવું છે, એને ચલાવવું નહીં. એનો પણ સન્માન રાખો. સ્ત્રીઓને પૂરેપૂરી ભાગીદારી આપો. સમાજની દરેક વ્યક્તિ જ્યારે આવા સંમેલન થતા હોય છે, એમને દરેકને વિનંતી છે કે સ્ત્રીઓની થોડી ભાગીદારી રાખવાનું કામ રાખો. આ તમે અમને રાખતા નથી ને, એટલે અમને એમ થાય કે તમે ત્યાં મજા કરવા માટે રાત્રે 12 વગાડો છો. કયો કે આ ભાઈ ફલા, તમે અહીંયા ભાઈઓ બધા એવા હોય કે 8 વાગે નોકરી પતે પછી જ્ઞાતિના કામો કરો ને રાત્રે 12-1 વાગ્યા સુધી. એટલે તમે 12-1 વાગ્યા સુધી કામ કરીને ઘરે આવો એટલે અમે એમ પૂછ્યું કે શું કર્યું? તારે શું કામ છે, હુઈ જા ને. એટલે અમે બીજો પ્રશ્ન કરીએ, પણ એમને કયો તો ખરા આટલું બધું મોડું થયું તો કઈ હવે શું કરવાનું છે, તને કઈ ખબર પડે છે જગતમાં શું હાલે છે? એટલે ત્રીજી વખત અમે ટોન બદલાવીએ. પછી તમે એમ કહો કે આપણે નક્કી કર્યું છે નેહલબેનને બોલાવવાના છે, તો સીધી રીતે કહી દો. અમારો ટોન બદલાયની રાહ હું કામ જોવો છે? જો અમારામાં બધા જ પ્રકારની દેવીઓ છે. તમારે કયા માતાજીના દર્શન જોવા છે, કનું પ્રાગટ્ય જોવું છે, એ તમારે નક્કી કરવાનું. બધા જ પ્રકારના અમે છીએ. જેની તમને અપેક્ષા હોય એ પ્રમાણેના પ્રસાદી ધરજો, આવીને ઉભા રહેવું. શંકર ભગવાન માટે જો તમારે તપ કરવું પડે, પણ માને તમે એક સાચા હૃદયથી, એક આસુડાથી બોલાવો ને આવીને ઊભી રહી જાય, કારણ કે એ માં છે.